પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં હરિપ્રબોધમ મંદિરના ખાતમુહૂર્ત મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 2000થી વધુ હરિભક્તો જોડાયા હતા. પૂજ્ય ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં હરિપ્રબોધમ મંદિરના પવિત્ર ખાતમુહૂર્ત મહોત્સવનું અત્યંત ભવ્ય અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અને દિવ્ય પ્રસંગે 2000થી વધુ શ્રદ્ધાળુ અને મહાનુભાવો ઉપસ્થિત રહી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. મહોત્સવમાં બાકરોલ એબીડીના પૂજ્ય સંતોએ વિશેષ હાજરી આપી સમગ્ર સમારોહની દિવ્યતામાં અભિવૃદ્ધિ કરી હતી. આ સાથે નિર્ણયનગર અમદાવાદથી પધારેલા પૂજ્ય સાધ્વી બહેનોએ પણ ઉપસ્થિત રહી સૌ હરિભક્તો પર આશીર્વાદ વર્ષાવ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ દિવ્ય મહાપૂજા વિધિ રહી હતી, જેમાં 700થી વધુ મુક્તોએ પવિત્ર ખાતમુહૂર્ત પૂજનમાં શ્રદ્ધાપૂર્વક સહભાગી બની ધન્યતાની અનુભૂતિ કરી હતી. પરમ પૂજ્ય ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું, જેની સાથે જ મંદિર નિર્માણના પવિત્ર કાર્યનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે સમગ્ર પરિસરમાં ગુરુભક્તિ અને અલૌકિક આધ્યાત્મિક તરંગો વ્યાપી ગયા હતા. ઉપસ્થિત તમામ હરિભક્તોએ હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી કે આ નવનિર્મિત મંદિર આવનારી ભાવિ પેઢીઓ માટે ભક્તિ, ઉચ્ચ સંસ્કાર અને માનવ સેવાનું એક અમર દિવ્ય કેન્દ્ર બની રહેશે.